હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ, જેમાં અસાઇનમેન્ટનું સોલ્યુશન, જેમાં પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। કેટલા પ્રશ્નો પૂછાય છે? આવા 4 પ્રશ્નો। કેટલા ગુણના? 4 ગુણના। એમાં પ્રકરણ 1 પહેલું, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? ગુજરાતમાં પક્ષીઓ માટે કયું અભયારણ્ય આવેલું? તો નળ સરોવર। શું જવાબ આવશે? બી, નળ સરોવર। તો અહીંયા આગળ લખીશું બી। ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજા નંબરનું, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? તેમાં જવાબ આવશે કૂતરો। બરાબર, ગુનેગારને શોધવા માટે કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ કરવામાં આવે છે? તો કૂતરો। ત્યારબાદ આગળ જોઈશું પ્રકરણ 2, એનું પહેલું, સાપનો પ્રિય ખોરાક કયો છે? સાપનો પ્રિય ખોરાક કયો? તો ઉંદર। શું જવાબ આવશે? એ। તો ખાનામાં લખીશું એ। ત્યારબાદ જોઈએ બીજા નંબરનું, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? એવું કયું પ્રાણી છે કે જેને સર્કસમાં પાંજરામાં રાખવામાં આવે છે? તો જવાબ આવશે વાઘ, ડી। ત્યારબાદ જોઈશું પ્રકરણ 3, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે? તો એમાં આવશે અન્નનળી। કોણ લઈ જશે? મોંમાંથી જઠરમાં અન્નનળી લઈ જશે। બીજું, નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? તો જવાબ આવશે બી, મરી। મરીનો સ્વાદ તીખો હોય છે। ત્યારબાદ જોઈશું પ્રકરણ 4, પહેલું, પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, અડદ। અડદનો ઉપયોગ પાપડ બનાવવા માટે થાય છે। બીજું, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? તો જવાબ આવશે સી, ઉનાળામાં। ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે। ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 5। કયું પ્રકરણ જોઈશું? પ્રકરણ 5। એમાં પહેલું, કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો એમાં જવાબ આવશે સી, નાળિયેરી। નાળિયેરીના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે। ત્યારબાદ જોઈશું બીજા નંબરનું, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? તો જવાબ આવશે ગોખરું। ગોખરુંના બીજ કેવા હોય? કાંટાવાળા હોય છે। આપણે કોઈ વ્યક્તિ કે કોઈના ઉપર આપણે એને ફેંકીએ તો ચોંટી જાય છે, એના કપડા ઉપર, બરોબર, એના ઉપર। પ્રકરણ 6, એમાં પહેલું, નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય? લોટો, ડોલ, ગ્લાસ અને જગ। તો જવાબ આવશે ડોલ। ડોલમાં સૌથી વધારે પાણી સમાય। ત્યારબાદ જોઈશું આગળનું બીજા નંબરનું, અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? અમદાવાદની નજીક આવેલી વાવ કઈ? તો અડાલજની વાવ। કઈ વાવ? અડાલજની વાવ। ત્યારબાદ જોઈશું પ્રકરણ 7। કયું પ્રકરણ જોઈશું? પ્રકરણ 7। નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? તો જવાબ આવશે દૂધ। દૂધ એ પાણીમાં મિશ્રિત એટલે કે ભેગું થઈ જાય છે। બીજા નંબરનું, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો જવાબ આવશે ડી, બરફ। બરફ એ પાણી પર તરે છે। ત્યારબાદ જોઈશું પ્રકરણ 8। નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો રોગ નથી? તો જવાબ આવશે એ, પાંડુ રોગ। બરાબર, એ મચ્છર દ્વારા ફેલાતો નથી। કોઈના પણ શરીરમાં આયર્નની કમી હોય તો એના લીધે એને પાંડુ રોગ થાય છે। આગળ, મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો મચ્છરના બચ્ચાને શું કહેવાય? તો સી, પોરા। મચ્છરના બચ્ચાને પોરા કહેવામાં આવે છે। અને મચ્છર દ્વારા કયો રોગ ફેલાય? તો આપણે જોઈએ મેલેરિયા ને એવા રોગો ફેલાય છે। ત્યારબાદ જોઈશું આપણે 9મા નંબરનું। કયા નંબરનું જોઈશું? 9મા નંબરનું। એમાં પહેલું, પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? પર્વતારોહણ એટલે શું? તો પર્વત ઉપર ચડવાનું। તો પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય? તો આપેલ તમામ, એટલે કે આત્મવિશ્વાસ વધે, નેતૃત્વ, સાહસિક વૃત્તિ, આવા ગુણોનો વિકાસ થાય। તો જવાબ આવશે ડી। ત્યારબાદ જોઈશું બીજા નંબરનું। કઈ જોઈશું? બીજા નંબરનું, પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો શરીર 90ના ખૂણે રાખવાનું। જ્યારે પર્વત ઉપર ચડતા હોય ત્યારે શું કરવાનું? શરીર 90ના ખૂણે રાખવાનું। તો જવાબ આવશે સી। ત્યારબાદ જોઈશું આપણે હવે આગળ 10મા નંબરનું પ્રકરણ। પહેલું, તમે સૂર્ય સામે મોં રાખીને ઉભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે? જ્યારે આપણે સૂર્ય સામે મોં રાખીએ તો સૂર્ય સામે મોં એટલે કઈ દિશામાં? પૂર્વ દિશામાં।
તો પૂર્વ દિશામાં મોં રાખીએ તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે? તો ઉત્તર. શું જવાબ આવશે? ઉત્તર દિશા આવશે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનું. પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીનો ઉપયોગ કરતા હતા? જ્યારે રાજાઓ યુદ્ધ કરવા જતા તો કયા પ્રાણીનો ઉપયોગ કરતા? તો એ ઘોડો અને હાથીનું. ત્યારબાદ જોઈશું પ્રકરણ 11. પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે? જે પૃથ્વીનો નકશો રહ્યો એમાં વિવિધ દેશો આવેલા, તો દેશોને અલગ બતાવવા શું હોય છે? તો સરહદ. દરેક દેશની શું હોય? સરહદ એટલે કે સીમા હોય છે. બીજા નંબરનું. પૃથ્વી પરના કયા બળના કારણે પૃથ્વીની સપાટી પરથી ઉપર ફેંકેલો દડો હંમેશા નીચે જ આવે છે? આપણે કોઈ દડાને ઉપર ફેંકીએ તો હંમેશા ક્યાં આવશે? નીચે પડશે. તો એ શેના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. ત્યારબાદ જોઈશું આપણે આગળનો પ્રશ્ન 1બ. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. આપણને આગળનો પ્રશ્ન શેનો આપેલો છે? ખાલી જગ્યા પૂરો. એ પણ 5 માંથી ગમે તે 4. કેટલી પૂરવાની? 5 માંથી ગમે તે 4. કેટલા માર્ક્સની? 4 માર્ક્સની. પહેલું પ્રકરણ. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે. ગુજરાતમાં જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું એ કોના માટેનું આશ્રય સ્થાન છે? તો સિંહ માટે. કોના માટેનું? સિંહ માટેનું આશ્રય સ્થાન છે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનું. ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે. એવું કયું પક્ષી છે જે અંધારામાં પણ જોઈ શકે? તો ઘુવડ. શું જવાબ આવશે? બીજામાં ઘુવડ જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રકરણ 2. પહેલું. મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા. મદારી લોકો જે રહ્યા એ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી શું બનાવતા હતા? ઔષધિ એટલે કે દવાઓ. બરોબર. જંગલના જે છોડ હોય એમાંથી શું બને? ઔષધિ બને છે. બીજા નંબરનું. મદારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તો શેમાંથી બનાવે છે? દૂધીમાંથી. જે સાપને નચાડવા માટેનું જે બીન હોય છે એ શેમાંથી બનાવવામાં આવે છે? દૂધીમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રકરણ 3. કયું પ્રકરણ? પ્રકરણ 3. એમાં પહેલું. શાક સ્વાદે મોડું બન્યું છે તો શાકમાં ખાલી જગ્યા નાખવાનું રહી ગયું. શાક સ્વાદે કેવું બન્યું? મોડું. તો શાકમાં શું નાખવાનું ભૂલી ગયા આપણે? મીઠું. શું આવશે અહીંયા આગળ? મીઠું. મીઠું નાખવાનું આપણે ભૂલી ગયા છીએ. ત્યારબાદ જોઈએ આગળનો બીજો પ્રશ્ન. જઠરમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે. બરોબર. આપણે ખોરાકને મોંમાં મૂકીએ, મોંમાંથી ક્યાં જાય? અન્નનળીમાં. અન્નનળીમાંથી જઠરમાં, અને જઠરમાંથી ક્યાં જશે? નાના આંતરડામાં. ક્યાં જશે? નાના આંતરડામાં. નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જશે? મોટા આંતરડામાં. મોટા આંતરડાથી મળદ્વારમાં જાય છે. બરોબર. જે અપાચિત ખોરાક હોય મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 4. એમાં પહેલું. ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે. તો ઉનાળામાં આપણે પૂરી સાથે શેનો રસ ખાઈએ છીએ? કેરીનો રસ ખાઈએ છીએ. શેનો રસ? કેરીનો રસ ખાઈએ છીએ. આગળ. ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યા ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવ્યા. ગોળ અને ખાંડ સાથે શું ભેળવીને કેરીના પાપડ બનાવવામાં આવ્યા? તો ગોળ અને ખાંડ સાથે કેરીનો માવો ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 5. કયું પ્રકરણ? 5મું. ખાલી જગ્યામાંથી અંકુર પામીને છોડ ઉગે છે. તો શેમાંથી અંકુર પામી છોડ ઉગે છે? તો બીજમાંથી. બીજમાંથી અંકુર પામી છોડ ઉગે છે. બીજું. ડોક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા ખાલી જગ્યા ખાવાની સલાહ આપે છે. કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને ડોક્ટર શું કહેશે? કઠોળ એટલે કે મગ ફણગાવેલા ખાવાનું કહેશે. ત્યારબાદ જોઈશું પ્રકરણ 6. પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. પાણી કેવી સંપત્તિ છે? તો કુદરતી. પાણી આપણને કુદરતી રીતે મળે છે. આગળ જોઈશું. એક પ્રવેશ દ્વાર વાળી વાવને ખાલી જગ્યા વાવ કહે છે. જેનો પ્રવેશ દ્વાર એક હોય એવી વાવને શું કહેવાય? નંદા વાવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નંદા વાવ કહેવાય. આગળ જોઈશું હવે પ્રકરણ 7. એમાં પહેલું. ચોક, રેતી અને ખાંડ પૈકી ખાલી જગ્યા પાણીમાં ઓગળી જાય છે. તો એમાંથી આવશે ખાંડ. ખાંડને આપણે પાણીમાં નાખીએ તો ઓગળી જાય છે. જ્યારે આપણે શરબત બનાવીએ તો એમાં શું કરીએ છીએ? આપણે ખાંડને પાણીમાં નાખીને લીંબુનો રસ એમાં નાખીએ છીએ તો ખાંડ ઓગળી જાય છે. બીજું. પાણીને ઉકાળતા તેનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય. પાણીને આપણે ઉકાળીએ તો એને શું બને? વરાળ બને છે. આગળ જોઈશું આપણે આગળ પ્રકરણ 8. પાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ ખાલી જગ્યા કરે છે.
પાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો માછલી. કોણ કરે? માછલી. હવે પોરા એટલે શું? તો મચ્છરના બચ્ચાને શું કહેવામાં આવે છે? પોરા કહેવામાં આવે છે. અને આ પોરાને કોણ ખાઈ જાય? માછલી ખાઈ જાય છે. બીજા નંબરનું, ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એ ખાદ્ય રોગનું લક્ષણ છે. તો ઠંડી અને ધ્રુજારી સાથે જે તાવ આવે એને કહેવાય મેલેરિયા રોગ. કયો રોગ કહેવાય? મેલેરિયા રોગ. ત્યારબાદ જોઈશું પ્રકરણ 9. મિઝોરમ રાજ્યની ભાષા ખાદ્ય છે. મિઝોરમ રાજ્યની ભાષા કઈ? તો આવશે મિઝો. કઈ ભાષા આવશે? મિઝો ભાષા આવશે. ત્યારબાદ જોઈશું આગળ બીજા નંબરનું, માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા ખાદ્ય હતા. તો શું આવશે એમાં? બચેન્દ્રી પાલ. માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલા ચડનાર ભારતીય મહિલા કોણ? બચેન્દ્રી પાલ. પ્રકરણ 10. તમારું મોં ઉત્તર દિશામાં હોય તો તમારા ડાબા હાથે ખાદ્ય દિશા આવે. જો આપણું મોં ઉત્તર દિશામાં હોય તો આપણો ડાબો હાથ કઈ દિશામાં આવશે? પશ્ચિમ દિશામાં. કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં આવશે. બીજા નંબરનું, પહેલાના સમયમાં રાજાઓ હાથી પર ખાદ્યમાં બેસીને શોભાયાત્રા કાઢતા. તો પહેલાના સમયમાં રાજાઓ હાથી ઉપર અંબાડીમાં બેસીને શોભાયાત્રા કાઢતા હતા. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 11. પહેલું, સૂર્યની આજુબાજુ ખાદ્ય ફરે છે. સૂર્યની આજુબાજુ કોણ ફરે છે? તો પૃથ્વી. આપણે જે પૃથ્વી રહી એ સૂર્યની આજુબાજુ ફરે છે. માનવી દ્વારા અવકાશમાં તરતા મુકાતા ઉપગ્રહને ખાદ્ય કહે છે. માનવી જે અવકાશમાં ઉપગ્રહને તરતો મૂકે છે એને શું કહેવાય? કૃત્રિમ ઉપગ્રહ કહે છે. તો આ રીતે આપણે પ્રશ્ન 1A અને પ્રશ્ન 1B જોયો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. જય હિન્દ.